મિત્રો આ ફાર્મ તમે જોવો છો, આ ફાર્મનું ટર્નઓવર છે 27 લાખ ઉપર. નવું ફાર્મ છે. શરૂઆતમાં અહીંયા હતી એચએફ ગાયો. એચએફ ગાયોમાં સૌથી મોટી સમસ્યા હતી રિપીટ બ્રીડિંગ, થનેલા, અને સૌથી વધારે જે શરૂઆતમાં આપણે બધા જે એસએનએફ વાળા જે મશીનો નાખ્યા ને એના પછી એસએનએફ ના આવતા, એટલે જે ગાયોનું જે દૂધ હતું ને એ ખેતરોમાં વાડમાં ફેંકી દેવામાં આવતું. તો આ સાલમાં સમજી લો કે ટોટલ જે ગાયો હતી બધી વેચી મારી અને ભેંસો ઉપર આવી ગયા. અચાનક ડાયરેક્ટ આખી ભેંસો લાવી દીધી. 30 લાખનો આપણે ખર્ચો કર્યો છે ને, 30 લાખનું રોકાણ. 30 લાખનું રોકાણ કર્યું. તો કેટલી ભેંસો છે, કેટલા દૂધ છે, અને આ જોઈ લો તમે. આ ડીસા તાલુકામાં પ્રથમ શ્રેષ્ઠ પશુપાલકનું આવેલું ઇનામ છે ભાઈ. આ સાલ સમજી લો કે નવો ફ્રેશ ફાર્મ છે અને એમાં પણ ડીસા તાલુકામાં પહેલો નંબર. તો તમને ડિટેલ થઈ આપણે કેટલી ભેંસો છે, કેટલું દૂધ છે, કેવી રીતે પશુપાલન થાય અને સફળ પશુપાલન કેવી રીતે કરવું, A to Z પૂરી જાણકારી તમને મળશે. તો વિડીયોમાં તમે અંત સુધી જોજો. અને ગુજરાતના કોઈ બી છેડે જે સફળ પશુપાલક છે, જેની પાસે સારી એવી ભેંસો છે, સારી એવી ગાયો છે અને સારું એવું ટર્નઓવર કરે છે, એમને ફ્રીમાં વિડીયો બનાવવા માટે તમારો મોબાઈલ નંબર અને તમારું સ્થાનિય એડ્રેસ લખજો અને વિડીયોને શેર કરજો. ચલો તો આ વિડીયોને આપણે અહીંયાથી શરૂઆત કરીએ. ભૂરાભાઈ નમસ્કાર. નમસ્કાર. આપણે શરૂઆતમાં 2 વર્ષ પહેલા અહીંયા આવ્યા હતા. એ ટાઈમે તો આપણા પાસે એચએફ ગાયો હતી. એ ટાઈમે એચએફ ગાયોમાં સ્ટ્રગલ તમે ખૂબ કરતા હતા, ઘણી બધી સમસ્યાઓ હતી. અને અત્યારે તમે અચાનક હવે ભેંસોમાં આવી ગયા. તો ભેંસો બધી આપણે ખરીદી કરી? 8-10 હતી મારી પાસે. 8-10 જેવી નાની હતી, પછી મોટી હતી. એ ટાઈમે તો નાની બહુ બચ્ચા હતા બધા. 15-20 જેવી ખરીદી કરી. બીજી ખરીદી કરી. કેટલો ખર્ચો કર્યો? 25-30 લાખ રૂપિયા ખર્ચો. 25-30 લાખ રૂપિયા. ભેંસોમાં કેમ છે? ભેંસોમાં સારું છે. એવું? હા. એ ટાઈમે સમજી લો કે જયારે મેં વિડીયો બનાવ્યો એ ટાઈમે તો એસએનએફ મશીન નવા આવ્યા હતા. નવા એસએમ માં બહુ તકલીફ હતી. ગરમી ટાઈમે એસએનએફ ના આવતું કાયમ, એટલે નુકસાન બહુ થતું તમને. ટાઈડ નો રોગ થતો વધારે, એના કારણે પછી ભેંસનું ટોટલ વેચી મારી. અત્યારે તો કોઈ એકે પણ એચએફ નથી ને? ના, અત્યારે એકે નથી. બધી ભેંસો. તો હાલમાં આપણા ભાઈ મોટી ભેંસો કેટલી ટોટલ? મોટી 26. પછી નાના બચ્ચા 18 પાડી. 18 પાડ્યું એટલે ટોટલ પશુ કેટલા? 45-46 પશુ. 45-46 પશુ. અને અત્યારની તારીખમાં આપણે ભેંસો કેટલી દૂધ ઉપર છે? હાલ તો 13-14 છે. હાલ બધી વિયાણ ઉપર છે. કોણ 7-8 મહિનાની ગાભણ છે. 7-8 મહિના ગાભણ. 14 ભેંસો 82 મહિના 2 મહિના પછી. 2 મહિના પછી. એટલે મોસ્ટ ઓફ હવે તમે ડ્રાઈવ ઉપર જ હશો? હા, ડ્રાઈવ ઉપર. બધી વહુકડા ઉપર વહુકવાનો ટાઈમ. બધો વહુકવાનો ટાઈમ છે. અત્યારે કેટલું દૂધ થાય છે? હાલ તો થાય 140 લીટર દાવાનું. દિવસનું 140? અત્યારે પણ 70 લીટર દૂધ છે. જયારે તાજું વિયાર હતું ત્યારે 240 દિવસનું થતું. 240 જેવું. આપણું ટોટલ ટર્નઓવર થયું 27 લાખ ને 60,000. 27 લાખ ને 60,000. એનું પણ આપણે લાઈવ તમને પ્રમાણપત્ર બતાવ્યું. અને ડીસા તાલુકામાં પહેલો નંબર. આખા ડીસામાં પહેલો નંબર આવે? આખા ડીસામાં જ આવે. અને આપણે સમજી લો કે હવે જે ડેરી ફાળવે 20%, 22%, 25% અથવા 30%, આપણે આશા છે 25% ઉપર જ ફાળવ છે. તો અંદાજિત આપણે 7 થી 8 લાખ અથવા 9 લાખ જેવો તો નફો મળશે. 8-8 લાખ નો અંદાજ. તો સારું એવું કહેવાય, કારણ કે તમારું જે ટર્નઓવર છે એટલે 40-45 લાખ નું છે ને. 27 ને 8 એટલે 35-37 જેવું થાય. સોરી, માફ કરજો. તો સારું એવું કહેવાય. 12-17 એટલે 3 લાખ નું તમારું મહિનાનું ટર્નઓવર કહેવાય. એવરેજ આપણે આખા વર્ષનું જોઈએ. આખા વર્ષનું સરેરાશ. હા, તો કોઈ એક સમજી લો કે કોલેજ હોય એની અંદર જે પ્રિન્સિપલ હોય, કોઈ પ્રોફેસર હોય, એનો પણ આટલો પગાર ના હોય. સારો ધંધો. સમજી લો કે હવે 35 લાખ નું તમે ટર્નઓવર કર્યું, એમાં 8 થી 9 લાખ જે નફો મળે છે એ તો પ્રોપર બચત જ છે. એમાં તો કોઈ ખર્ચો નથી એમાં. પ્લસ હવે જે તમે 27 લાખ નું ટર્નઓવર કર્યું એની અંદર ખર્ચો કેટલો થયો હશે અંદાજિત તમારા હિસાબે? આપણે એવું કોઈ 50%. ઘાસચારો ઘરનો હોય છે. ઘાસચારો ઘરનો છે મારા પાસે. બધો ઘાસચારો જ વાવ છું. એટલે 13 લાખ. 13.5 લાખ. બીજો દોણ નો જ ખર્ચો પડે, ખોણ ની જે પાપડી. તો ઓવરઓલ સમજી લો કે 13 થી 13.5, 14 લાખ જેવો તમારો એમાં પણ પ્રોફિટ રહે. બીજો અડધા ઉપર આપણે ખર્ચો ગણી લો, અંદાજિત આપણે ગણી લે તોય 10 લાખ રૂપિયા પ્રોપર બચે અને 8 લાખ એટલે 18 લાખ જેવું થાય. શું કહેવા માંગો? સફળ ખરો? સારો ધંધો છે, ઘરનો ધંધો છે, બહુ સારો કરી કે એના માટે બહુ સરસ વાત છે. એવું? મજા આવે તમને? મજા આવે. જમીન કેટલી આપણી પાસે? મારા પાસે 12 વીઘા. 12 વીઘા જમીન. આપણે જે કેમેરો ચાલુ કરી અને પેલા આપણે ઘરે બેઠા હતા એ ટાઈમે કહેતા કે મારા પાસે 12 થી 13 વીઘા જમીન છે. અને અત્યારે કોઈ હવે આપણે વાવવાનું નથી ઘાસચારા સિવાય. થોડું ઘણું અનાજ જે ઘર માટે ખાવા માટે જોવે આપણે બાજરી વાવો, બાકી તો બધું ઘાસચારો. હવે જો મિત્ર તમારે પશુપાલન કરવું હોય ને સાહેબ,
તો શરૂઆતમાં તમે શીખવા માટે 2-4 પશુ લાવો અલગ વાત છે, બાકી ભૂરાભાઈ જેટલી ભેંસો વધારે એટલી મજા. હા એટલી મજા. અત્યારે આપણા પાસે જે ભેંસો છે, ભૂરાભાઈ એમ કહે છે કે મારે તો 50 ભેંસોનો ટાર્ગેટ છે, પણ સૌથી મોટી સમસ્યા આમાં કામવાળા માણસોની. હા માણસોની. માણસો વ્યવસ્થિત મળી જાય તો બહુ મજા. બહુ સરસ ધંધો. પણ કારણ કે હવે 27-35 લાખનો સમજી લો કે હવે એક સામાન્ય તમે ખેડૂત પશુપાલક છો. આ ભૂરોભાઈ છે, આ એમનો બાબલો છે. હવે બાબલો કહે છે કે હું 10 ફેલ છું. હવે ફેલ એટલે સમજી લો કે હવે ફેલ ગ્રેજ્યુએશન કરવા વાળા છે ને એ પણ અત્યારે ફરેરા છે. 10,000 ને 15,000 માં નોકરી કરે. નવા તમે હર વર્ષે 8-10 તૈયાર કરો તો 10 લાખ રૂપિયા એ પણ નફો છે. સાચી વાત છે. થોડા ઘણા પશુ આપણે વેચ્યા એમાં પણ ઇન્કમ રહે. પછી નવા 10 પશુ થાય તો અંદરથી 10 નવા વેચાય. સાચી વાત. કારણ કે હવે 35 થી 40 પશુમાં ઓછામાં ઓછા 2 પોત તો પશુ તૈયાર થઈ કમ્પલસરી. કારણ કે અસલ અમારે 25 ભેંસું 18 પાડીઓ છે. કોરની ની ઊન ની છે. એ મૂલ મોટી પાડીઓ થઈ ગઈ છે. આવતા વર્ષે વ્યાઈ જશે. હવે એમાં તમે નાની પાડીઓ પણ વેચી શકો અથવા મોટી ભેંસો પણ વેચી શકો. તો અત્યારની તારીખમાં આપણું 140 લીટર દૂધ. હાલની ઇન્કમ કેટલી છે? હાલની ઇન્કમ કેટલી છે દિવસની? હાલની 2 ટાઈમ નું થઈને 8-9 હજાર દૂધ થાય. 8 થી 9 હજાર નું. અત્યારે 8 થી 9 હજાર નું દૂધ થાય. પેલા 12 થી 13 હજાર નું થતું સીઝનમાં. હાલ આઉટ સીઝન છે એટલે એટલું થાય. 8-9 હજાર. 8 હજાર. તો ઓવરઓલ જોવા જો હવે મહિનો 1.5 મહિનો 2 મહિનાની અંદર ભેંસો તમારી બધી વિયાણ ઉપર છે. 14 ભેંસો તો 2 મહિને વિયાઈ જાય. 2 મહિના અંદર વિયા છે. છતાં પણ 140 લીટર દૂધ એટલે ભેંસોનું એમ કે જે દૂધ હાચવવાની જે ક્ષમતા કહેવાય ને સારી કહેવાય. આપણે મોસ્ટ ઓફ જે બધી ભેંસો ક્યાંની ખરીદી છે? 8-10 ભેંસો ઘરની છે. બીજી 15 ભેંસો થરાદ બાજુથી લાવી. પ્રોપર થરાદ આજુબાજુ? થરાદ આજુબાજુ. થરાદ આજુબાજુ મિત્રો પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે થરાદ આજુબાજુની જે ભેંસો છે ને એને આપણે થરાદરી કહો, નૈડ કહો, એમાં તમને એ જોવા મળ્યું છે કે એની અંદર ફેટ બોળા. એનું ફેટ દૂધ સારું અને દૂધ પણ મજબૂત. એનું ભેંસ મજબૂત છે અને ભેંસે પણ મજબૂત. કારણ કે એ પોણી આખું અલગ છે. અલગ છે. આપણે સમજી લો કે બંને સારી, એમાં કોઈ લેખમાં મેઘ નથી. દૂધ પણ સારું હોય પણ એનું ફેટ ઓછું. થરાદની ભેંસનું ફેટ બહુ સારું અને ફેટ ઘણું. જેને સમજી લો કે બાળપણથી એની સેવા સારી છે. સેવા સારી. અત્યારે હવે એવરેજ ફેટ કેટલા બેસે આપણે? 7-8 ફેટ આવે રોજ. 7-8 ફેટ. અને તાજો વિયાર હોય એ ટાઈમે તો 7 અંદર તો કોઈ દિવસ નથી આવતો. 7 અંદર નથી આવતા. બધે 7 ઉપર જ આવે છે. તો સારું એવું કહેવાય. સારું. જો મિત્રો હવે પેલો ફાર્મ હતો એમનો એ આપણો પેલો તો એ ફાર્મ હતો ને? હા પેલો એ ફાર્મ જૂનો. એક ઢાળ વાળો. ફાર્મમાં ખર્ચો કર્યો જ નથી. અને અત્યારે હવે તમે આ વાળો બનાવી દીધો. થોડીક સાયલાની તકલીફ છે. તમે એ ટાઈમે બધા ઝાડખા વાવી દીધા એટલે 2 વર્ષની અંદર થઈ જાય. હવે જો મિત્રો આ સફળ પશુપાલક તમારે વ્યવસ્થિત રીતે કમાવવું હોય ને તો જે ભૂરાભાઈ આઈડિયા વાપરી આપણે બહુ ગમી. આપણે અંદર એન્ટર થયા ને તારે ના ભાઈ આ ફેરે જે બનાવ્યું છે બહુ મજા આવી બનાવ્યું છે. પશુઓને બસ આ જ વાતાવરણ જોવે. પશુઓને જેટલું તમે બાંધીને રાખો, જેટલું ટ્રેસમાં રાખો એટલું પશુનો ગ્રોથ પણ ના થાય. પશુ ટેન્શનમાં પણ રહે. શારીરિક, માનસિક બધી રીતે એ ટ્રેસમાં રહે. મજૂર ઓછા હોય તો ખુલ્લા વાડામાં તમને બહુ મજા આવશે. બહુ મજા આવે. એને પાણીની ટાંકી પણ છે જો ખૂણામાં. એટલે જેટલું પશુ નિરાતે હરે ફરે બેહે પાણી પીવે એટલે સમજી લો કે પાણીમાં તમને ખબર છે કે 1 લીટર એ પણ સારું કહેવાય. ઓમાં તમારા પાસે અમુક બનીના પણ છે જોટીઓ. 4-5 ભેંસ છે બનીની પણ 4-5 ભેંસો છે. અત્યારે આપણે ભેંસોમાં સૌથી ઓછામાં ઓછું દૂધ કેટલું અને સૌથી વધારેમાં વધારે કેટલું? 5 લીટર થી ઓછી તો કોઈ ભેંસ છે જ નહીં. 7, 8, 9 સુધી છે મારી પાસે. 9 સુધી. અને મોસ્ટ ઓફ બધી ભેંસો લાંબા સમય સુધી દૂધ આપે? હા લાંબા સમય સુધી. એવું બધી 7-7 મહિના ગાભણ હતી એટલે 5-5 લીટર. હાલો અંદર જાઓ આપણે. હવે મિત્રો જો તમે જે ભેંસો છે બધી વજન વાળી છે, બધી સારી એવી ચાકરી વાળી છે. અને મોસ્ટ ઓફ આપણે જે કટ જોવા મળે છે બધા બંને કટ જ છે. કંઈક અંદર ક્યાંક તમને મહેસાણી જોવા મળશે, બાકી બધી પ્રોપર સારા એવા કેરેક્ટર વાળી છે, વજન વાળી. અને આ છે તમારા ફાર્મ નો બુલ. આ ક્યાંથી આવેલો છે પાડો? અમે બની થી ભેંસ લાવી હતી અને હારે આવેલો. એને ભેગો આવેલો. જે બનીને તમે જે ભેંસ લાવી હતી એનું દૂધ કેટલું હતું? એનું 11 લીટર ડેરી 2 વખત દોવાઈ. ટાઈમનું 11 લીટર. ટાઈમનું 11 લીટર ને? જો સાહેબ પાડો બહુ સારો એવો છે, સારો એવો વિકાસ છે, એનો ગ્રોથ બહુ સારો એવો છે, એનું સ્ટ્રક્ચર પણ બહુ મજબૂત એવું છે. કોઈ આમાં ખામી નથી. તમને થોડુંક મોટું તમને દેશી કાટમાં લાગશે
પણ દૂધમાં તો કોઈ ઓછો નથી સમજી લો 11 to 22 એટલે બનાસ ડેરીમાં પણ એકવાર નોંધાયેલો આપણે 2 વખત બેસી 2 વખત 11 to 22 લીટર આપણે બનાસ ડેરીમાં 2 વખત આની જે માં હતી એનું દૂધ મપાવેલું અને એનો આ નીચે જે પાડો હતો એ પાડો મોટો કર્યો. હવે કોઈક એવો સારો એવો ઉપરની લાઈન સારી હોય ને દૂધ તો ઓલરેડી સારું જ છે સમજી લો પણ કોઈ સારી એવી લાઈન હોય અને એનું પણ રૂપ આવી શકે. કોઈ બચ્ચા મળ્યા ને આવ્યા છે મારા પાસે 3 પાડી હોય. કેવી છે શીંગડી બીંગડી મોઢે કેવી સારી ટોપ પ્રોપર બનીકટમાં હા બની. સ્વભાવ કેવો છે આનો? બહુ શાંત. બહુ શાંત. હવે ભેંસો તો એમને પાસે વધારે છે એટલે પાડો કમ્પલસરી રાખવાની જરૂર હોય. પાડો જોઈએ જ 25 ભેંસમ પાડાની જરૂર પડે કારણ કે કોઈ એવું પશુ હોય કે જે સાયલેન્ટ હિંડ પાવી જાય તો રોજ કોઈ ટેન્શન જ નહીં વાળામાં એની રીતે ગાભણ થઈ જાય. તે ઓટોમેટિક એને ફોલો કરીને એને ગાભણ કરી શકે. બહુ સારી એવી ભેંસો જુઓ સાહેબ બધી વજન વાળી છે બધી બહુ રૂપાળી. આ બધી મોસ્ટ ઓફ અત્યારે તો બધી ડ્રાય થઈ છે. બધી ડ્રાય છે હાલમાં ડ્રાય છે. બધી 2 મહિના પછી વ્યાઈ જાય 2 થી 3 મહિના. આ આપણે આ દેશી કરશે આપણે એની એની છે સમજી લો. પછી આ પાડો સમજી લો કે એનું કેરેક્ટર બધાય મહેસા ભાઈ બની ના છે પણ થોડુંક એનું મોટું આપણે દેશી પડે સમજી લો. થોડું મોટું એટલે દેશી પડે. બાકી બચ્ચા એના જે આગલી ભેટી વિયાય એટલે બહુ સારું આવે. કોઈ એવા પાડા બહુ રૂપાળા બહુ ભલા હોય પણ બચ્ચા ખરાબ નાખતા હોય અને બચ્ચા બહુ સારા અને કોઈક એવા પાડા માપના હોય પણ એના બચ્ચા બધા. ગઈ સાલ 3 ભેંસો આવી હતી 3 પાડી હોય એવું. આ સાલ હવે શું આવે છે ભગવાનને ખબર. જે વીઆઈ છે બધી પાડી જ વીઆઈ. સાલ તો 3 પાડી હોય. એ સારું કહેવાય લો. 3 પાડી એટલે સમજી લો 100% રિઝલ્ટ પાડીનું કહેવાય. તો એનું ટેસ્ટિકલ જોવું પડશે મારે. કોઈ ટેસ્ટિકલ સમજી લો કે ઘણા બધા એવા કહેતા હોય કે જમણા ભાગનું ટેસ્ટિકલ મોટું હોય. થોડો ભડકે છે આ ટેસ્ટિકલ જો તમને જમણા ભાગનું છે મોટું. એટલે જમણા ભાગનું મોટું ટેસ્ટિકલ છે એટલે સમજી લો કે પાડીઓ આપે એ તો આપણે ઘણા બધા એવા પશુપાલક કહેતા હોય છે. જમણા ભાગનું મોટું એટલે ઓલરેડી એમ જ હોય છે કે બેઠો એના હિસાબે છે એમ જ હોય છે. તો જમણા ભાગનું ટેસ્ટિકલ મોટું છે એટલે પાડીઓ વધારે આપી શકે. બીજા કહેતા હોય છે ભાઈ આપણે એ કોઈ સત્યતા એમાં સાબિત કરતા નથી. એની પૂંછડું બીજું જોવો તો એ તો બધી રીતે પરફેક્ટ છે એમાં કઈ ખામી નથી. જો અહીંયા આપણે બની કેજી આવરા આ બાજુ આવરા મારતો નથી ને? ના મારતો નથી. તમારી ભડકે છે એમ ને. જો આ બાજુ બધી બેઠી છે પાડીઓ. આ જોટીઓ જુઓ તમે અત્યારે મોસ્ટ ઓફ બધી ડ્રાઈવ ઉપર છે અને ભેંસો બહુ સારી એવી છે વ્યવસ્થિત ચાકરી વાળી છે અને વજનમાં બહુ સારી એવી છે. ના પુરાભાઈ બહુ ગમ્યું ગોમ. તમે ડીસા તાલુકામાં તો 1લો નંબર તમારો ને તમે સફળ પશુપાલક અચાનક એમ કે જે ઉભું કર્યું સમજી લો. સારું છે બહુ ભેંસ બહુ સારું બહુ સારું. ઓલી કોરા જે એ બાજુ ભૂરી જોટી એ બધી બેઠી છે એ તમને બતાવો અમે. હવે લીમડા વાવ્યા છે લીમડા મોટા થશે પછી એમને પશુઓને મજા એમ કે બેસવા ઉઠવામાં મજા રહે. હવે આ બંને જોટી જો બહુ મસ્ત રૂપાળી છે. કેટલું દૂધ છે આમાં પુરાભાઈ? 8 થી 9 લીટર ટાઈમ. 8 થી 9 લીટર ટાઈમ નું છે. ક્યાંથી આવેલી છે? બની થી આવેલી. પ્રોપર બનીમાંથી. બનીમાંથી કેટલી ભેંસો લાવી તમે? 4 ભેંસો. 4 ભેંસો. આ કેટલામાં પડી હતી? આ 2 લાખ. આ 2 લાખ એમ ને. વેતર કયું છે આનું? હાલ બીજું વિયાણી. બીજું વિયાણી. પહેલી 8-9 લીટર દૂધ કીધું ને હાલ બી આવે એમાં છે 8-9. તો ત્રીજા વેતરમાં તો થોડું દૂધ વધશે. સારું થશે. જો આ બધી મહેસાણી છે પણ બહુ સારી એવી વજન વાળી અને દૂધમાં પણ બહુ સારી એવી. આ ભેંસ થોડું તમે તો શું કરશો? આમાં કેટલું દૂધ છે? 8 થી 9 લીટર. આ પણ 8 થી 9. ખૂબ સરસ. જો સાહેબ મહેસાણી દૂધ ઘરની ભેંસ છે મારી. આ ઘરની. જો આપણે કહેતા હશે કે ભાઈ મહેસાણીમાં દૂધ નથી હોતા, મહેસાણી પર બહુ સારું એવું દૂધ આપે. અત્યારે શું બપોર છે 12:30 વાગ્યો છે અને બધી ભેંસો નિરાતે અહીંયા આરામ કરે છે તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ ભેંસો નિરાતે બેઠી છે જોઈ લો. બધી વ્યવસ્થિત વજન વાળી. આ પણ બનીમાં આવી છે ને? થરાદ થી લાવેલા. આ થરાદ થી. આ કેટલામાં પડી હતી? 1,23,000. 1,23,000. આપણે ઊંચી ખરીદી કેટલી? ઊંચી બસ લાખ 1.5 લાખ 1.5 લાખ એટલામાં જ. 2 લાખ વાળી આ એક જ છે. એ 2 લાખ. એ આપણે ઊંચી 2 લાખ. પછી બધી લાખ 1.5 લાખ. લાખ 1.5 લાખ. લાખ 1.5 લાખ. હા છે એ 1,29,000 માં લાવી હતી.
એટલે ઓવરઓલ અલ્ટ્રાય છે આપડી જે ભેંસો છે બધી લાખ ઉપર તો છે. 4 લાખ ઉપરની. હવે ઘણા બધા સમજી લો કે હવે ઘણા બધા એવા પશુપાલક હોય એમને લાખ ને 1.5 લાખ કહે એટલે ભાઈ મનાય નહીં. એ કહેતા હોય છે કે ભાઈ લાખ હા ના ના અમે તો બા અત્યારે હવે કોઈ આવી ભેંસો કોઈ લાખ મને 80,000 ના મળે અત્યારે ના મળે. ભૂરાભાઈ અમે એવું છે કે ઘણા બધા એવા પશુપાલક કહેતા હોય છે કે લાખ ને 1.5 લાખ ની કોઈ ભેંસો આવે ને ઘણા એવા ગામડા છે ત્યાં આગળ લાખ રૂપિયાની ભે આવે ને બા તો પબ્લિક જોવા આવે કે લાખ રૂપિયાની વાસ્તવમાં ભે હોય કે ના હોય પબ્લિક ને ખબર નથી. હાલ લાખ રૂપિયા નોર્મલ થઈ ગયા. હાલ નોર્મલ થઈ ગયા. વ્યવસાય તમે ભે લેવા જો એટલે 1.5 લાખે થાય 2 લાખે થાય 2 લાખે થાય અને 5 લાખ 10 લાખ સુધીની ભેંસો વેચાય છે મિનિમમ. પણ જેવો જેનો શોખ અમે તો પશુપાલક એમ કહે ભાઈ તમે શીંગડી ઉપર ના જશો દૂધ શરૂઆતમાં દૂધ જોઈ લો. દૂધ મેન કમાવાનો ધંધો દૂધ છે. મેન દૂધ છે તો પોહાશે તો પછી બધું થાય. તમારા ભેંસોમાં સારું દૂધ હોય અને વ્યવસ્થિત તમે રૂપાળો પાડો રાખો અને પાડો ઓટોમેટિક સારી થઈ જાય. ઓટોમેટિક સારી થઈ જ જાય. પ્લસ પાડો તમે લેવા જો ને ત્યારે પણ એ પાડાની માનું દૂધ પાડાની બેનોમાં દૂધ પાડાનો બાપ કેવો છે દૂધમાં રૂપમાં એ બધી પેટી આખી ચેક કરવું પડે ત્યારે તમે આવનાર પશુ સારું આવી શકે તો જ સફળ થઈ શકે. હા તો જ સફળ થઈ શકો. અને આપણે એ પણ જોયું કે ઘણા બધા એવા પાડામાં બહુ રૂપાળા હોય બહુ એટલે બહુ રૂપ હોય પણ બચ્ચા મજા આવે એવા નાના બચ્ચા માપે આવે. પછી આપણે એમ કહેતો કે પાડાનું વિયાણ બહુ ખરાબ છે. અને કોઈક પાડો એવો કોઈક પશુપાલક એવો હોય પાડો બહુ ખરાબ દેખાતો હોય અને બચ્ચું સારું આવે અને બચ્ચું સારું હોય. ઘણા બધા એવું ફાર્મ ઉપર જોઉં કે પાડો બહુ દેખાવમાં બહુ ડૂબળો હોય એમ કે ગુણવત્તા એની જે દેખાવમાં સારો ના દેખાતો હોય અને એક વખત એ પશુઓને ગાભણ કરી રાખે પછી પાડો વેચી મારે કે કેમ વેચો કે પાડો દેખાવમાં બહુ મજા આવે એવો હતો ને પણ પાછળ બચ્ચા સારા પછી બચ્ચા વધારે સારા આવે તારે જે 80,000 માં પાડો વેચ્યો હોય એ ભાઈ 2 લાખ કે પછી કારણ કે વિયાણાનું મોટું થઈ ગયું. કારણ કે એની જે સમજી લો કે ભેંસોમાં અમુક 8 પેઢી વિયાતી હોય 8 પેઢી ઉપરની પકડી રાખતી હોય ઉપરની જે 8 પેઢી હોય એનું પણ રૂપ આવી શકે એટલે એવું બધું હોઈ શકે. શું મેસેજ આપવા માંગો ભૂરાભાઈ? પશુપાલન આ બહુ ધંધો સારો છે. જો જેના પાસે કરવાની ઘરના માણસોની ક્ષમતા હોય તો બહુ સારો છે. આપડા ભાઈ કોઈ ધંધો જ નથી. આપડા ભાઈ કેટલા માણસો છે કામ કરવા વાળા? કેટલા? હાલ તો 3-4 જણા છે. 3 જણા કરના છે. માણસો પાછળ કેટલો ખર્ચો કરો બર મહિને? 1,80,000 માં રાખ્યા છે. 1,80,000 4 જણા ભેગા. તો સારું કહેવાય. સારું. પછી એમને શું કરવાનું આખો દિવસ કામ? એમને સોણ ની સાર દોવાનું અમે જાતે દઈએ. ચારો વાટવો અને આ ગોબર ઉઠાવવું. બસ આ બે જ વસ્તુ. આ બે જ મેન. દોવા માટે આપણે તમારા ઘરના એક તમે એક તમારો બાબલો અને તમારા ઘેરથી 3 જણા દોવા વાળા. 3 જણા દોવા. દોવામાં કેટલો ટાઈમ જાય? 4 કલાક? કલાક 1.5 કલાક. કલાક 1.5 કલાક. ટાઈમ કલાક 1.5 કલાક. તો સારું એવું કહેવાય. કેટલો ટાઈમ ફાળવો પડે પશુઓ પાછળ? બસ એટલો 2-2 કલાક સવાર હોત. 2-2 કલાક 4 કલાક. હા 4 કલાક. રાઈટ વાત છે. તો જે પણ પશુપાલક શરૂઆતમાં પશુપાલન કરવા માંગતો હોય જેને અનુભવ ના હોય જે તો પેલા તબેલામાં ખર્ચો ના કરાય પેલા સારા પશુ લવાય. તબેલો તો સારો ઝાડ હોય ને આવો વાડો બનાવ્યો તો કોઈ તબેલાની ખાસ જરૂર નથી. 2 ટાઈમ કલાક દોવા માટે બધવાની જરૂર પડે. રાઈટ. બાકી ભેંસ ખુલ્લી જેટલી રહે એટલું દૂધ સારું આપશે. ભેંસ મસ્ત રહેશે અને કોઈ ઉઠલાનો પ્રશ્ન નહીં રહે. એ પાડો પણ રાખવો જરૂરી છે. વધારે પશુ પાડો પણ રાખવો. 25-30 ભેંસો હોય તો પાડાની મેન જરૂર. 20 ભેંસો હોય તો પાડો જોઈએ. કેટલી ભેંસો મજા આવે? વ્યવસ્થિત રૂપિયા છાપવા હોય તો કેટલી ભેંસો આપે? ઘરનું કુટુંબ કરી ગયા એટલે 25-30 ભેંસો હોય તો બહુ સારું. બહુ સારું. 50 ભેંસો રાખો તો સારું પણ એ થોડું વધારે માણસોની જરૂર પડશે. રાઈટ વાત છે. તો ભૂરાભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારી એવી જાણકારી આપી. ખૂબ સારી એવી ઉન્નતિ કરી રહ્યા છો. જે તમારું સપનું છે 50 ભેંસોનું એ પણ અમને આશા છે કે એ તમારો ટાર્ગેટ પૂરો થશે. તો અહીંયા આ વિડીયોનો આપણે સમાપન કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.